मुकुंद पटेल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया। देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण जय जय कृष्ण। तो देखो यहाँ पे सुबह हो गई है मस्त वाली। मम्मी जय श्री कृष्ण। जाकर भी इतना गया कि सूरज दादा दिख नहीं रहे हैं, आज छिप गए हैं। और देखो मम्मी यहाँ पे दाल पोड़ी कर रही है। એવું છે કેવો ઝાકળ આવ્યો છે જુઓ, એ બહુ જ આવી ગયો છે। મમ્મી ને અમે બે દાળ પોળી કરવા આવ્યા સવાર સવારમાં। સુરજ દાદા જો કેવા દેખાતા નથી આજે, એટલે એમ નહીં આમ બાકી કેવા કિરણો આવતા હોય, સવાર સવારમાં તડકો આવી ગયો હોય એવું હોય। અત્યારે તો એમનું ખાલી એમનું દેખાય છે, આમ બાકી દેખાય નહીં। પાછો ટેરેસ ઉપર આવી ગયો તો, કારણ કે પાણી ચાલુ હતું ને તો આ પંખીડાનું ભરવાનું હતું, કેમ કે પાણીમાં પતી ગયું એટલે અહીંથી ડાયરેક્ટ ઉપરથી જ ભરી લઉં। મસ્ત એવી સનલાઇટ આવી ગઈ છે, પણ હજી ઝાકળ ગયો નથી। ઝાકળ એમનો એમ જ છે। અને આપણું અહીંયા લેપટોપમાંથી વ્લોગ અપલોડ ચાલે છે, કારણ કે વ્લોગ આપનો કાલનો અપલોડ નથી થયો, નેટવર્ક ઇસ્યુના કારણે સવાર સવારમાં લાઇટ વહી ગઈ હતી એટલે અપલોડ નથી થયો। અને આપણું નેટવર્ક આજે હાવ એટલે હાવ આવતું નથી, એટલે ઉપર ટેરેસ ઉપર આવ્યો છું। અત્યારે ઝાકળના કારણે ના આવતું કેમ નહીં આવતું ખબર નથી, ક્યારેક એવું થાય છે, સિગ્નલ બ્લોક કરી નાખે ઝાકળ, પણ અત્યારે ફોન નાથી થાય છે। જો હજી 28 મિનિટ બતાવે, 57 મિનિટ એવું બતાવે છે, હજી ટાઈમ બહુ લાગશે, આજે થોડોક લેટ જ આવશે। એટલે મસ્ત એવી સનલાઇટ આવે છે, પક્ષી ઉડ્યા ઉડ કરે છે, મસ્ત એવો સીન આવે છે, બટ કેપ્ચર નથી થતો। એની વાટ જોઉં છું, કેપ્ચર કરવાની કોશિશ કરું છું। મમ્મી ત્યાં કપડા भी ધોવા માંડી છે, आउ चार्या करे छे। तो त्यारे तो मस्त देखो अभी बज गए 8:30 और मम्मी ने देखो यहाँ पे कितनी खामदान करके रख दी है। मम्मी ने सब कुछ बिछाया, बाद में अभी वो भर रही है। मैंने पानी पिला दिया, बाद में मम्मी ने सब ये काट कूट के कैसा किया देखो। देखो इतने सारे गुलाब भी आए, पर है ना गुलाब कैसे होते थे, ऐसा मुरझा जाते थे, ऊपर से सारा वेले निकाल दिया। देखो कितना सारा मम्मी ने निकाला, वेला टहल ने सब कुछ भेगा कर दिया। अभी ट्रैक्टर में मम्मी भर देंगे सब कुछ। देखो कितना सारा कचरा निकला, कितना सारा कचरा निकला। वहाँ पे दीदी कचरा निकाल रही है, और दीदी निकालते निकालते कहाँ पे बाहर ही आ गई। देखो यहाँ पे आ गई दीदी, कहाँ पे आ गई। हाउ उसको कैसे शॉकिंग लग रहा है। चलो तो અત્યારે વાગી ગયા છે 10 અને મમ્મી અહીંયા પાપડ પોળા કરવા માંડી છે તડકે સુકાવા માટે। અને પપ્પા કાલે ખાતર લઈ આવ્યા હતા, અને આજે હવે તલી લેવા જેતપુર જાય છે। હવે તલી વાવવાની છે આજે। હા આજે બપોરે આવવાનો પછી એવું છે, 2:30 વાગ્યાનું કીધું, 2:30 વાગે આવી જાય। 3 વાગ્યાનું કહેતો હતો। ખેતરમાં રોટાવેટર હાકી નાખ્યું, ઓ ચોખ્ખું થઈ ગયું। ઓકે થઈ ગયું એવું છે, આજે મમ્મી આજે ચોખ્ખું કરી નાખવા, આજે ચોખ્ખું ચોખ્ખું લાગવા માંડ્યો અમારા બગીચો, ભીની બગીચો। શેમાં મમ્મીએ કાપી નાખી ડાયરું, જોયા કેટલું ઢોરાણું આયા, હા પાખું પાખું કરી નાખ્યું હે। એટલે કાપી જ નાખ્યું, પછી ખરે એટલે બહુ લીલા લીલા પાન ફેરવવા નહીં, ખરે ઈ જ લેવાના સુકાઈ ગયેલા, પછી એને તામાં દાટી દેવાય મમ્મી, खातर થઈ જાય। अभी 12 बज गए, हमने खाना खा लिया और पापा का खातर तली वो सब कुछ आ गया है, और ट्रैक्टर हमारा रेडी हो गया है। देखो पूरा ट्रैक्टर पप्पा ने रेडी कर दिया है, खातर रखा है, अभी तली भी आ गई इसमें। और अभी पापड़ मम्मी अभी भी तूने नहीं लिया, उकाई गया છે तो जो तो तने खबर मम्मी का लो आंकड़ा गुम हो गया, कहाँ तू खो डालती है मम्मी। डेला बार तो गई જ નથી,
ડેલા બહાર નો ગઈ ડેલા ની અંદર ગુમ થાય એવું થોડું છે ડેલા ની બહાર જ થાય બેઠી હતી ત્યાં નથી ને હાકરું નથી એક મમ્મી કા સાકરા ગુમ હો ગયા હે ઈ કે હોય છે ગોઈ ત્યાં આ ચાંદીનો ભાવ કેવડો છે ગો ચાંદી નું હતું ચાંદીનું જ હોય ને આ એક જ છે જો એક दूसरा गायब तो तुझे ध्यान नहीं था कि अभी तक पता चला વિશેતાન ટોપ પડી ગઈ લેવા ગઈ ને તો પગમાં દેખાણું તે ખબર પડી હાલો ગોતો ને આ ब्रेकिंग न्यूज हो गई है तो मम्मी का साकरा दीदी गुम हो गया दीदी એક હાકરું કરાવવું શું છે हाँ, एक आकरू मोंघू से बહુ ब्रेकिंग न्यूज થઈ ગઈ मम्मी का हाकरा गुम हो गया दीदी ફાઇન કરો ફાઇન फाइंड माय हाकरा मम्मी गूगल पे सर्च करो फाइंड माय साकरा સોફા ઉપર જોતા ને આ ક્યાં કઈ છે હું ત્યાં હુતી હતી हम्म सोफा ऊपर कुत्ती से आखिरी हाँ अभी वो ढूंढना पड़ेगा अभी वो कहाँ पे था वो अभी बाद में बताते हैं मिला कि नहीं होगा तो घर में ही होगा ना હવાની બહાર તો ગઈ જ નથી ડેલા બહાર એ તો યોગા રે રજા હતી એટલે ન્યાય નથી ગઈ अच्छा ऐसा है ચડી તો જા ઘરમાં જઈ છે घर में जैसे हाँ पता है कि मम्मी का साकरा कहाँ गुम हो गए मुझे और दीदी को हमने यहाँ पे छुपा दिया है મમ્મી ભલે ફાઇન કરતી રહે પતા નહીં यहाँ पे पड़ा था तो हमने छुपा दिया है अभी यहाँ पे था અહીંયા હુતી હતી तो पूरे दिन में यहाँ पे ही सोई है तू આપ તો દેખાય ને નીચે પડ્યું હોય તો काम किया होगा वो सब जगह देख પાસે બેઠી હતી तो वहाँ पे देख के आओ सब जगह ढूंढो कहीं पे मिल जाएगा मम्मी को शक हो गया पर पता ना नहीं मम्मी को शक है ना ज्यादा मात्रा में चला गया है अभी दीदी तो पोछा लगा रही है मम्मी हमारे जो जिस फोन में हम क्लिक रहे थे ना वो देख गई तो उसमें भी वो वीडियो चेक कर रही है मैं आपको पीछे से दिखाता हूँ देखो चेक कर रही है सब वीडियो क्लिप वहाँ पे सोते सोते चेक कर रही है हमने बोला कि हमने कोई वीडियो लिया ही नहीं है वो देख गई हम वीडियो ले रहे थे तो अभी वो चेक कर रही है हम रात को शायद बताएंगे तो बताएंगे तभी तक तो हम बताने नहीं वाले उसको कुछ ज्यादा ही शक चला गया है दीदी उसको पता चल गया है कि इन दोनों ने छुपाया होगा लेकिन हमेशा नाटक करे हमें कुछ पता ही मम्मी ने यहाँ कोने में सब जगह देखा यहाँ पे पर मिला नहीं अभी वो सो गई है मम्मी चेक कर रही है कि तुमने फोन में कुछ लिया वो देख रही थी लेकिन हमने लॉक फोल्डर में डाल दिया है तो पता नहीं चला है मम्मी को अभी चलेंगे मस्ती थोड़ी देर चलाएंगे तो अभी हम खेत पे आ गए हैं और यहाँ पे खातर भर दिया है और देखो तली की थैली में दवाई बना रहे हैं अभी तली में और दवाई मिक्स करनी पड़ती है पहला ऐसे थैली आती है तली के बीच की और ऐसी दवाई मिलाते हैं ख्याति सीड्स की हमने तली ली हुई है ख्याति सीड्स है और देखो मम्मी अभी दूसरा पैकेट तोड़ रही है और इसमें डाले है 4 તોડને ખા અને જો આ રીતના બે બાજુનામાં નાખી દે અને આમાં ખાતર નાખેલું છે આ પેટીમાં ભરી દીધું છે અને જો પછી અહીંથી ઓર આવશે हमारा ट्रैक्टर यहाँ पे चल पड़ा है पहले हम खड़े रहना पड़ता है इसमें खड़े ही नहीं रहने का इसमें वो चालू ही रहता है ऐसे ऑटोमेटिक फुल्ली ऑटोमेटिक हो गया है देखो अगली बार जीपीएस वाला था अभी तो ऐसा ही है नॉर्मल वाला धाना बोए थे ना तब जीपीएस वाला बुलाया था अभी तो ऐसे नॉर्मल वाला ही है देखो पहले एक बीच में से चालू किया क्योंकि पहले कोना लेना था कोने में अच्छे से पता नहीं चलता कि यहाँ से चालू करना है तो बीच में से लेना पड़ता है उस तरफ से हमारा एडजस्टमेंट अच्छा नहीं था इसलिए यहाँ से थोड़ा सा पारा जो ओल्ड मतलब कि पुराना जो पारा होता है ना वो ढूंढ के वहाँ से चालू कर दिया है और पहले वो कोना पूरा करेंगे बाद में ऐसे ऐसे करके उस तरफ आवे तो चलता जाएगा हमारा जैसे है देखो चलने लगा सेट जो तो सरगવાનો છોડ છે એમાં આવડકડો છોડ છે ને તો એમાં જો ફાલ આવ્યો છે સિંગુનો જો આવડકડો છોડ છે તોય ફાલ આવ્યો છે કેવો ફાલ આવ્યો છે તો આ નીચે છે હે ગલકું મળ્યું તને મમ્મીને જો એક ગલકું મળી ગયું તો આમ ગુલાબ જ વાલા ગુલાબ શું હે ગુલાબ તો નહીં આંબો જોઈને આવ્યો આંબા 3 વાવેલા છે કે નહીં નાના નાના એવડા ને એવડા જ છે હજી મોટા જ નથી થયા સુકાણા નથી પણ લીલા છે પાણી મળે થાય ને હમણાં તો પાછું તલીનું પીવા છે ત્યારે પાણી મળશે ને પારે વાવેલા હોય એટલે મોટા થાય છે જો ખૂણો વવાઈ ગયો છે અને પાછું વાંથી ચાલુ કરી દીધું છે પછી આખું હજી પૂરું કરશે અને મમ્મી એડવાન્સમાં તલી રેડી કરીને આગળ હાલી જાય છે
તલી રેડી મમ્મીએ કરી રાખી કે જેવી વળણીની અંદર તલી પતે ને એવી એને નાખી જ દેવાની. જો રેડી કરી રાખી તલી, દવા ભેળવીને કરી દીધી રેડી. મમ્મી यहाँ पे વેલા બાંધને લગી, લીંબુ કે વેલા. તો મમ્મીને કઈક કામ જોઈએ આવીને, નવરું નહીં બેવાનું, મમ્મીને કઈક કામ જોઈએ. આ હેઠા ડોકા લબડે ને હમ ત્યાંથી ટ્રેક્ટર ની નીકળે સેપાઈ જાય. આમ ડોકા હાલતા હતા એટલે આમ અથે ચડાવી દીધા. મમ્મી અત્યારે ચડાવી દીધા એવો. તો પોરા ભાદરવામાં દિવાળી આવવા માંડે ને લીંબુ આમાં બંધાઈ ગયા. જામફળ આવી એમાં જામફળ આવ્યું એટલે આ ફૂટ લીધી છે એમાં. હા લે એટલે આ વેલામાં નહીં, આમાં જ લીંબુ આવે. અહીંયા જાય નીચે ફૂલ ફૂટ આવ્યું લીધી છે. હજો, ફૂલ આવ્યા, અહીંયા ફૂલ આવ્યા. હવે ઉનાળુ ફાલ આવી છે આમાં. એટલે ઈ તો કહું છું હવે આમાં જામફળ આવશે. હવે ઉનાળુ ફાલ આવી છે આપણે આનું બારે કઈ માસી પાકું છે. ને એમ ગમે ત્યારે આવે જામફળ આમાં. હવે ઝીણા ઝીણા બંધા તાજો ફૂલ આવ્યો સાઈડો. ત્યાં આવા ફૂલ આવી ગયા. હું આ ફૂલ આવે જામફળ ને બંધા આવવા માંડ્યા. જામફળ જો બંધા માંડ્યા. જો અને આ ઉધરસ થઈ હોય ને એને જો આ પાન ખવાય. પાનમાં રસે પીવાય જામફળીનો. ઉધરસ નો મળતી હોય દવા કરતા આ જામફળીનું પાન બહુ ગણ કરે. એવું હોય. વાટીને પીવાય ને કા પાંદે ખાઈ જવાય. જો અહીંયા બી આવી ગયો છે, ઝૂમ કરીને ઝીણા બધી ઝીણા દેખાય. છે આવા માંડ્યા છે, ઝીણા 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 જામફળ આવા માંડ્યા છે. તલી પાક છે ને પાછા આવશું તો આપણે મોટા થઈ તલી પાક છે જશે. તો આ જામફળ તૈયાર થાય. એવું છે, એટલી બધી વાર લાગશે? 3 મહિને. 3 મહિના લાગે જામફળ તલીને 3.5 મહિના લાગે પાકતા. 3.5 મહિના થાય. એવું છે. જો આ ઘઉંનું કટર છે. ઘઉંની અંદર આવા કટર હાલતા હોય પણ સામેથી તડકો આવે છે તો નહીં દેખાઈ શકે. તો આ પાછળ ટોલી જોડી આગળ પીન હાલતી હોય એને કટરની પીન છે એ આગળ જોડવાની હોય છે, ટોલીની અંદર રહી. પછી ઘઉંની અંદર હાલતા હોય. અને અહીંયા આપણું ટ્રેક્ટર એટલે પહોંચી ગયું છે, એટલે કામ ચાલુ થઈ ગયું છે. જો અને અમારા મમ્મી સાફ કરે છે અને અહીંયા પપ્પા તો વાતું એ વર્ગી ગયા છે અમારા. જો એટલે પહોંચી ગયું ને, જ્યાં એટલું રહ્યું છે કાંઈ કા વવાઈ ગયું કાંઈ ખબર ન પડે. જો એટલું તો વવાઈ ગયું. આમાં કઈ બહુ વાર જ ન લાગે વાવતા, વવાય છે કાંઈ કા એટલું જાય છે. જો અમારા અહીંયા ઓલમોસ્ટ હવે પૂરું થવા એવું છે વાવેતર, અને હવે આપણે ધોરીઓ નાખવાનો વારો આવી ગયો છે. પપ્પાએ ધોરીઓ નાખવાનું ચાલુ કરી દીધું છે. મમ્મી ને પપ્પા બંને થઈને ધોરીઓ નાખે છે. જો અહીંયા ટ્રેક્ટર હાલવા માંડ્યું ધોરીઓ નાખવા માટે. ધોરીઓ નાખી દે એટલે હરખું થઈ જાય આપણા વાહમાં. એટલે પપ્પા ને મમ્મી બંને થઈને ધોરીઓ નાખશે. અહીંયા ટ્રેક્ટર ને જો હવે એકલું હાલે છે એમાં. જો એટલે પૂગી ગયું હવે. ધોરીઓ કરતા હતા પપ્પાએ ધોરિયા વાહે જો ડાયર તોડી નાખી. જામફળ ના પપ્પાએ ફૂલ ખેરીએ નાખ્યા, તોડીએ નાખ્યા. કેટલા જામફળ ના બી નીકળી ગયા, ફૂલ નીકળી ગયા આમાં. ધોરિયા વાહે કરવું પડે, શું કરીએ. તો પાછા એટલો રાખી દીધો. અહીંયા જો આ નડે આવું આપણે વાવીએ ને અહીંયા જામફળીને આવું કરીને. જો હવે પાછું ચાલુ કર્યું છે. ઠક 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 આવી રીતે ધોરીઓ થાય. થવા માંડે जाम હોય. देखो अभी है ना हमारा लास्ट बात रह गया है, वो अभी चल रहा है. सेठा मौसम भी हो गई है और यहाँ पे मम्मी ने सब कुछ इकट्ठा कर लिया. चना, पुदीना, मिंट, फूल और वाल, गलका, बीट, टमाटो. एंड मम्मी ચણા ખાઈ છે. આરામ કરવા બેસી ગયા. આરામ કરવા બેસી ગયા. તો હવે કામ પૂરું થયું છે ને હવે આપણે ઘરે જવાનું થયું. ઘરે જવાનું નથી ભાઈ, તો હજી આડો ધોરિયો નાખવાનો છે, બસ પાર્યું કરવાનું. હા, અહીંથી આડો એક ધોરિયો કરવાનો છે, પછી જવાનું. મોટા હરખા કરવાના હોય, હાઈ સુધી નવરાજ ન હોય. પપ્પા તો અહીંયા રહેશે, અમે ઘરે જાવ. આપણે બેન ઘરે શું કામ છે? ઘણું કામ છે લેપટોપ નું. હજી અમારો મોટો બેગ પ્લાસ્ટર વ્લોગ છે દીદીનો અમદાવાદ વાળો, આખો બાકી જ છે. ટાઈમ લાગશે બહુ પણ આવશે મજા. જો તમને મજા આવે તો કોમેન્ટ કરીને કહેજો. એમાં એ વ્લોગ હજી આવશે, બહુ લેટ આવશે. કાલ તો લગભગ થઈ જાય, નહીં થઈ જાય. જોઈએ હવે ટાઈમ મળવો જોઈએ ને આપણે. ખેતીનું ભેગું કામ, બધી રીલ્સ બનાવવાની હોય, બ્લોગ ડેઈલી ના કરવાના હોય, એ બહુ મોટો છે અને એમાં હે ને બહુ મીમ સેડ કરેલી છે ને એવું બધું છે, એટલે બહુ વાર લાગશે. એનિમેટેડ છે. કર નાખો. બે વાત કર નાખે એમ પૂછે છે. થાય એમ નાખો બાંધી તો લ્યો.
જો બધા વાહે એક પારિયો કન ધોરિયો કન નાખ્યો એટલે બે પારિયા કર્યા છે અને એક અહીંયા દોરિયો નાખી દીધો અસલ અને કરી નાખ્યું મેં પાવડે ત્યાં હરખું એટલે જો આમ હરખું થઈ ગયું અને પપ્પાએ બેમાં નાખી દીધા હતા એટલે આપણે એટલા સુધી રેડી થઈ ગયું હવે એટલે કાલે એટલું પવાતું થઈ ગયા છે અને પેલા પપ્પા દવા છાંટશે પછી એમાં પાહે એવી રીતનું કરશે ત્યારે મેળ થાય. જો કેટલા મસ્ત ડુંગળીના બી લાગે કેવા ગોટા જેવા આવે ફૂલ મસ્ત મસ્ત લાગે એવા જો ને આમ સનલાઇટ ને તો બહુ મસ્ત લાગે હવે દિવસ હાથમાં આવ્યો છે ને પપ્પા મજૂરને લેવા જશે ને એટલું હરખું કરી લે અહીંયા હોતે ને છે તો રહ્યો એટલે આપણે કાલે હરખાએ પાણી પવાય એ રીતનું કરીએ. હવે એટલું આ પપ્પા હરખું કરી નાખે આ તો રહ્યો મમ્મી ખપારી લઈને મરી ગઈ જો કરવા માંડી આખો કરવાનો હે મમ્મી પાવડો એક ચડતો નથી એવું હે તો ખપાઈ લે મુરગી પડી એટલે જલ્દી થઈ જાય ને બે બાજુ હું તાર પપ્પા કરે એવું હે જો એ વા પાર કરી ત્યાં મૂકો જ ને ઉપર તાર પપ્પા એક મૂકે તે ઉપાડે એવું છે આમાં તો એટલા જણા એટલું ઝડપી કામ થાય. હા જાજા માણસો કેટલા માણસો એટલું કામ ઝડપી થાય ઈ તો હે. સવારથી પાણી ચાલુ થઈ જવું જોઈએ. પાણી સવારથી ચાલુ થઈ જવું જોઈએ લાઈટ વેસ્ટ ના જાવી જોઈએ અમારે એવું છે કારણ કે એક તો વાવેતરમાં વરસાદને લીધે મોડું થયું. વાવેતરમાં વરસાદને લીધે મોડું થયું. દિવાળીએ વરસાદ પડ્યો એટલે માંડવી મોડી નીકળી એટલે વાવેતર તઈ મોડું થયું એટલે અત્યારે મોડો પાક નીકળો એટલે પાછું અત્યારે મોડું થાય. જો આવું આયલા કરે આમાં કઈ ન હોય બીજું ખેડૂત ને આવું જ હાલતું હોય મોડું વહેલું. 7:30 बज के घर आ गए हम और देखो दीदी यहाँ पे तो ब्रेड का पैकेट का कटिंग कर रही है और ये टमाटा वेजिटेबल्स जो भी है सब कुछ सुधार दिया है दीदी ने. कट कर रख दिया है फिर सैंडविच बना. कौन से सैंडविच बनाने वाली है? मैक्सिकन सैंडविच. मैक्सिकन सैंडविच दीदी यहाँ पे बनाने वाली है. लोग अच्छे मीन्स के कम इस्तेमाल करते हैं लेकिन हमारे पास तो जो भी वेजिटेबल होते हैं हम तो डाल देते हैं. तो देखो अभी क्या हुआ पता है मैं वेजिटेबल कट कर रही थी रसोड़े में और मम्मी मेरी हेल्प कर रही थी किचन में वेजिटेबल कट करने में. तो गाय आई मैं ब्रेड का पैकेट और लेने के लिए गई थी ना चीज और ब्रेड का पैकेट तो मैंने डोर है मीन्स के वो हमारा डेला इंग्लिश में तो पता नहीं हिंदी में भी उसे क्या बोलते हैं गेट बोलते हैं शायद. तो गेट है ना मैं ओपन कर खुला छोड़ कर ही आई थी ऐसा. तो यहाँ पर वेजिटेबल कट कर रहे थे गाय आई और मम्मी अभी वाड़ी से आई थी ना तो जो भी टमाटर लेकर आई थी और वाल लेकर आई थी तो वो सारी की सारी गाय है ना वो खा के चली गई. वो खाटली हमारी जो होती है वासन सुखाने की वो वैसे टमाटर पड़े हुए थे तो दीदी बोल रही है कि पापा आ गए तो पापा कर रही है तो मम्मी बोल रही कहाँ आए हैं तो खाटली तो खखड़ रही है दीदी ने ऐसा बोला. हाँ खाटली खखड़ मैंने बोला मुकुंद जा तो चेक कर तो कौन है बाहर में कीधું તો મુકુંદ કે ગાય બધું ખાઈ ગયા ને જો અમારા પપ્પા અત્યારે આવ્યા ને ઈ સાયલેન્ટ અમારા પપ્પા સાયલેન્ટ ઝોન માં આવે જેમ ગાય આવે ને ગાય ખાઈને વહી દે ને પપ્પા કે ગામી દે ઘરમાં ખબર મને કે પપ્પા આવ્યા. देखो ऐसा हो गया फुल साइलेंट आता है फुल साइलेंट जोन में आते हैं ऐसे कब पता आ जाता है पता ही नहीं चलता. गाड़ी भी धीरे धीरे रख देते जैसे कोई चोर कैसे आता है घर में वैसे पापा आते हैं. पापा क्या बोल रहे हैं क्या खूबी કેવાય ગાય આવીને ખાઈ ગઈ ખબર પણ ગાય પપ્પા તમારે જેમ સાયલેન્ટ આવી આવ ખબર જ ન પડી ખાઈ પપ્પા આમ ચોર આવે ને એમ ઘરમાં આવે ધીમે ધીમે આવ. जो देखो भी ऐसा चल रहा है दीदी फाइनली मैक्सिकन सैंडविच बना रही है तो बाद में लपेटते हैं और अभी यहाँ पे हमारा व्लॉग एंड कर देते हैं. व्लॉग अच्छा लगता है लाइक करो शेयर करो सब्सक्राइब करो ऐड करो और स्माइल करो. थैंक यू फॉर वॉचिंग.